થોડા દિવસ પહેલા મેં એક વિષય પર વિડીયો બનાવ્યો હતો કે જેમાં મેં વાત કરી હતી કે ગુજરાતના એવા ટોપ 5 શહેર કે જેમાં પ્રદૂષણનું પ્રમાણ સૌથી વધારે છે. તો આજે આપણે વાત કરવાના છીએ કે આપણે જે વિસ્તારમાં રહીએ છીએ કે કોઈ બીજા શહેરમાં ટ્રાવેલ કરવાના છીએ તો ત્યાંની હવામાં કેટલું પ્રદૂષણ છે, ત્યાંની એર ક્વોલિટી કેવી છે, આપણને કઈ રીતના ખબર પડી શકે. ચાલો જાણીએ આજના વિડીયોમાં. મોરબી અપડેટમાં હું છું મારી સાથે ડોક્ટર નાયકા રમીશા રાજ. સૌથી પહેલા તમારે જવાનું છે ગૂગલ મેપ્સ પર, ત્યાંથી લેયર્સ વાળા ઓપ્શન પર ક્લિક કરીને એર ક્વોલિટી વાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. એટલે હવે તમને મેપ પર અલગ અલગ કલર બધા જોવા મળશે. વાત કરીએ મોરબી શહેરની તો મોરબી શહેરમાં યલો કલર જોવા મળે છે. તો યલો કલરથી આપણને ખબર પડશે, નીચે એક ઇન્ડેક્સ દેખાઈ રહી છે જેમાં 0 થી લઈને 500 સુધીના આંકડા દેખાય છે. 0 મતલબ સૌથી સારી એર ક્વોલિટી છે. જેવી રીતના પ્રદૂષણનું પ્રમાણ વધે છે એમ આંકડાઓ વધતા જશે અને કલર પણ બદલતા જશે. મોરબીમાં યલો કલર છે મતલબ 100 થી 200 ની વચ્ચેની એર ક્વોલિટી છે. રાજકોટ શહેરમાં ઓરેન્જ કલર છે મતલબ 200 થી 300 વચ્ચેની એર ક્વોલિટી છે. તો આ જ રીતે તમે જે વિસ્તારમાં રહો છો ત્યાંની હવામાં કેટલું પ્રદૂષણ છે એ તમે ઘરે બેઠા ચેક કરી શકો છો. બીજા કોઈ શહેરમાં તમે ટ્રાવેલ કરવાના છો તો ત્યાં જતા પહેલા તમને ત્યાંનું એર ક્વોલિટી કેટલી છે ખબર પડી જશે, સો દેટ તમે ત્યાં જતા પહેલા જે પણ પ્રિકોશન તમારે લેવાના હોય લઈ શકો છો. તો આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી જરૂરથી કમેન્ટ કરો. હમણાં જ તમારા એરિયાનો, તમારા વિસ્તારની એર ક્વોલિટી કેવી છે હમણાં ચેક કરો. તમારા ફ્રેન્ડ્સ ફેમિલી જોડે આ વિડીયોને શેર કરો.